મિત્રો હું છું શિખા, આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર માંજી સંસદ સભ્ય રામસિંહભાઈ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગની ઘટના સામે આવી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના કવાંટના પીપલદી ગામે માજી સાંસદ રામસિંહભાઈ રાઠવાના ભત્રીજા કુલદીપભાઈ રાઠવા ઉપર ગત રાત્રિએ ફાયરિંગ કરીને મોત નીપજ્યું। પંચાયતી ચૂંટણી દરમિયાનની અદાવત રાખીને પીપલદી ગામના શંકરભાઈ સંજીભાઈ રાઠવા પોતાના સાથીદારની સાથે કુલદીપ રાઠવા ઉપર ફાયરિંગ કરેલ, જેમાં તેઓનું મોત નીપજેલ। મુખ્ય આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવાની કવાંટ પોલીસે ધરપકડ કરેલ। બીજા આરોપીની તપાસ ચાલુ છે। મુખ્ય આરોપી એક્સ આર્મી મેન હોવાનું જાણવા મળેલ છે। પીપલદી ગામમાં માતમ છવાઈ ગયેલ છે। ધર્મેશ પીરનો રિપોર્ટ। ધન્યવાદ। 10-32/2024 ભારતીય ન્યાય સંહિતા BNS 2023 ની કલમ 103(1) 54 તથા આર્મ્સ એક્ટની કલમો હેઠળ આજરોજ 21/2/24 ના સવારના કલાક અગાઉ ફરિયાદ નોંધવામાં આવેલ। જે ફરિયાદની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી રાજપાલસિંહ જાનસિંહ જાતે રાઠવા જે પીપલદી નિશાળ ફળિયામાં રહે છે, તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જાનસિંહ રાઠવા ઉંમર 33 જે પણ પીપલદીના રહેવાસી છે, ગઈ તારીખ 20/9/2024 ના રોજ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા હતા। તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે, જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનો મૃત નિપજાવેલ, જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવે છે, જેની પૂછપરછ ચાલુ છે। મારવાનું કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી, એ સમયે કઈ બંદૂક થયો હતો મરણ જનાર અને આ કામના આરોપી વચ્ચે, અને એનો અદાવત રાખી એ ઝઘડાની અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મૃત નિપજાવેલ છે। પકડેલ આરોપી નામ છે શંકરભાઈ સંજીભાઈ રાઠવા, જે એક્સ આર્મી મેન છે।